કેન્દ્રની સત્તાવાર ભાષા અનુચ્છેદ 343 કટોકટીની જોગવાઈઓ કયા ભાગમાં? ભાગ 18માં. રાષ્ટ્રીય કટોકટીનો અનુચ્છેદ અનુચ્છેદ 352. રાષ્ટ્રપતિ શાસનનો અનુચ્છેદ અનુચ્છેદ 356. નાણાકીય કટોકટીનો અનુચ્છેદ અનુચ્છેદ 360. બંધારણીય સુધારો કયા ભાગમાં? ભાગ 20માં. બંધારણ સુધારવાની સત્તા અનુચ્છેદ 368. કામચલામ જોગવાઈઓ કયા ભાગમાં? ભાગ 21માં. પ્રથમ બંધારણીય સુધારો ક્યારે? 1951માં. 42મો સુધારો ક્યારે થયો? 1976માં. 44મો સુધારો ક્યારે થયો? 1978માં. પંચાયતી રાજ કયા સુધારાથી? 73મા સુધારાથી. નગરપાલિકાઓ કયા સુધારાથી? 74મા સુધારાથી. મિલકતનો મૂળભૂત હક ક્યારે રદ? 44મા સુધારાથી. જીએસટી કયા સુધારાથી? 101મા સુધારાથી. મહિલા અનામત કયા સુધારાથી? 106મા સુધારાથી. સિંધી ભાષા કયા સુધારાથી? 21મા સુધારાથી. 9મી અનુસૂચિ કયા સુધારાથી? પ્રથમ સુધારાથી. પક્ષપલટા વિરોધી કઈ અનુસૂચિ? 10મી અનુસૂચિ. પંચાયતોના વિષયો કઈ અનુસૂચિમાં? 11મી અનુસૂચિમાં. નગરપાલિકાના વિષયો કઈ અનુસૂચિમાં? 12મી અનુસૂચિમાં. બંધારણની 8મી અનુસૂચિમાં શું? માન્ય ભાષાઓ. 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ? 22 ભાષાઓ. સંઘ અને રાજ્ય યાદીઓ ક્યાં? 7મી અનુસૂચિમાં. પહેલી અનુસૂચિમાં શું દર્શાવેલ છે? રાજ્યો અને ક્ષેત્રો. આમુખનો ખ્યાલ ક્યાંથી લીધો? અમેરિકા, યુએસએ. માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાંથી લીધા? આયર્લેન્ડ. સમવર્તી યાદી ક્યાંથી લીધી? ઓસ્ટ્રેલિયા. સંઘાત્મક વ્યવસ્થા ક્યાંથી લીધી? કેનેડા. કાયદા સમક્ષ સમાનતા ક્યાંથી? બ્રિટન. રાષ્ટ્રીય મહિલા આયોગ ક્યારે? 1992માં. ગોલકનાથ કેસ કયા હક અંગે? મૂળભૂત અધિકારો. કેશવાનંદ ભારતી કેસનું પરિણામ? મૂળભૂત માળખું. સીબીઆઈ કઈ યાદીમાં છે? સંઘ યાદી. લોટરી કઈ યાદીનો વિષય? સંઘ યાદી. તીર્થયાત્રા કઈ યાદીનો વિષય? રાજ્ય યાદી. જાહેર વ્યવસ્થા કઈ યાદીમાં છે? રાજ્ય યાદી. પંચાયતની મુદત કેટલી હોય? 5 વર્ષ. જીએસટી પરિષદની રચના? અનુચ્છેદ 279A. જીએસટીમાં નિર્ણયો માટે બહુમતી? 3/4 બહુમતી. જીએસટીમાં રાજ્યનો મતભાર? 2/3 જેટલું. રાજ્ય નાણાં આયોગ કોની રચના? પંચાયતો માટે. રાષ્ટ્રપતિ શાસન કોણ લાદે? રાષ્ટ્રપતિ. કટોકટીમાં કયા હકો ચાલુ રહે? અનુચ્છેદ 20 અને 21. સશસ્ત્ર બળવો કયા સુધારાથી? 44મા સુધારાથી. બંધારણનો રક્ષક કોણ ગણાય? સર્વોચ્ચ અદાલત. ભારતનું બંધારણ કેવું છે? સૌથી લાંબુ. લોકસભાની મહત્તમ મુદત? 5 વર્ષ.